મોરબીમાં તોડબાજ પત્રકારો દ્વારા 600 આઈ કાર્ડ વેચ્યો હોવાનો ખુલાસો થયો છે। એક પેટ્રોલ પંપ ધંધાર્થી પાસેથી મોરબીના કથિત મીડિયા કર્મચારીએ પ્રેસ કાર્ડના નામે 3000 પડાવી લીધા હતા। જોકે બાદમાં આ કાર્ડ રિન્યુ કરાવવા વધુ રૂપિયા માંગતા સંચાલકે રૂપિયા ન આપતા જ આ શખ્સોએ તેનો વિડીયો બનાવ્યો હતો। આમ કરવાની ના પાડતા જ તેને પોલીસ મથકમાં માર મારવા અને ધમકી આપવામાં આવતા જ સંચાલકે પોલીસ મથકમાં અરજી કરી હતી। આ અરજી પાછી ખેંચવા વધુ 50,000 માંગતા જ પેટ્રોલ પંપ સંચાલકે ત્રણેય ભાઈઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ આધારે પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મોરબી રાજપટ ચોકડી ખાતે આવેલ ન્યારા પેટ્રોલ પંપના માલિક કૃષિતભાઈ મંગળભાઈ સુવાગિયા, જેઓ પેટ્રોલ પંપના સંચાલક અને માલિક છે, તેઓને સને 2013માં આ કામના આરોપીઓએ પત્રકાર તરીકેનું આઈ કાર્ડ આપવા પેટે રૂપિયા 3000 માંગેલ હતા। જે 3000 આપી કૃષિતભાઈએ આઈ કાર્ડ મેળવેલ હતું દિવ્ય ક્રાંતિ પ્રેસનું, અને ત્યારબાદ અવારનવાર આઈ કાર્ડ રિન્યુ કરવા માટે અલગ અલગ પ્રકારે રૂપિયાની માંગણીઓ થયેલ હતી। જે રૂપિયા આપવાની કૃષિતભાઈએ ના પાડતા કૃષિતભાઈને જોઈ લેવાની આ પત્રકારોએ ધમકી આપેલ હતી। જે ધમકીના આપ્યા બાદ આ કામના ત્રણેય પત્રકારોએ કૃષિતભાઈના પંપે જઈ ડિજિટલ પેમેન્ટ નહીં થતું હોવાની ખોટા વિડીયો ઉતારી અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવવાની અરજી આપેલ હતી। જે અરજી આપ્યા બાદ તપાસ કરતાં કૃષિતભાઈના પંપ પર ડિજિટલ પેમેન્ટ ચાલતું હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ હતું। જેથી આ કામના સામાવાળા કૃષિતભાઈનો સંપર્ક કરતા કૃષિતભાઈએ આ હકીકત પોસ્ટેમાં જાહેર કરેલ હતી, અને ત્યારબાદ આ કામે જે પોલીસમાં અરજી આવેલી હતી તે અરજીની સમાધાન પેટે આ કામના આરોપીઓએ કૃષિતભાઈના પિતાજી તથા તેમના અન્ય સંચાલક ભાગીદાર પાસે રૂપિયા 50,000ની માંગણી પણ કરેલ હતી। જે સંદર્ભેની વિગતવારની ફરિયાદ કૃષિતભાઈએ મોરબી સિટી બી ડિવિઝન પોસ્ટે ખાતે આવી જાહેર કરેલ હતી। જે ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ શ્રી વસાવાના નેતૃત્વ હેઠળ પીઆઈ શ્રી આરપી જાડેજાનાઓ ચલાવી રહેલ છે। જે ગુનાની તપાસના કામે ત્રણેય પત્રકારશ્રીઓને અટક કરવામાં આવેલ છે। જે પત્રકારશ્રીના નામ રાજેશભાઈ કિશનભાઈ બુદ્ધભટ્ટી, જયદેવભાઈ કિશનભાઈ બુદ્ધભટ્ટી, મયુરભાઈ કિશનભાઈ બુદ્ધભટ્ટી રહે વૃંદાવન સોસાયટી મોરબી નાઓને અટક કરવામાં આવેલ છે। જે અટક કરી આરોપીઓના દિન 2ના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે। આ રિમાન્ડ દરમિયાન અલગ અલગ હકીકતો જાહેર થયેલ છે કે આ પત્રકારશ્રીઓ સને 2013થી દિવ્ય ક્રાંતિ ધ પ્રેસ ઇન્ડિયા નામના અલગ અલગ ન્યૂઝ ચોપાનિયા વગેરે ચલાવી અને આ ન્યૂઝ ચોપાનિયાઓના જે છે આઈ કાર્ડ તથા સ્ટીકર લગાવવાના પેટે રૂપિયા 3,000થી 8,000 અલગ અલગ લોકો પાસેથી ઉઘરાવેલ હતા। ત્યારબાદ રિન્યુ કરવા પેટે અલગ અલગ સમયે અલગ અલગ પૈસા પણ ઉઘરાવેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે। અને જે આ હાલ સુધી એ 600 જેટલા આઈ કાર્ડ લોકો ઇસ્યુ કરેલ હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે। જે 600 પૈકી અમુક જે ઇસમો છે, વ્યક્તિઓ છે, જેઓએ પોસ્ટે ખાતે આવી પોતાનું નિવેદન જાહેર કરી અને પોતાના જે આપવામાં આવેલા આઈ કાર્ડ રજૂ કરેલ છે અમારી પાસે તપાસ દરમિયાન। હાલમાં જે આરોપીઓ રિમાન્ડ પર છે તેમની પાસેથી આ આઈ કાર્ડ ક્યાં છપાવેલ હતા, અન્ય કોણ કોને આવી રીતના ભોગ બનાવેલ છે તેવા ઊંડાણપૂર્વક તપાસ ચાલી છે। સાહેબ, એનું રજિસ્ટ્રેશન કરાવેલું છે કે કેવી રીતે શું કહે છે? હાલમાં જે અમારા તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે દિવ્ય ક્રાંતિ અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા આ બે અલગ અલગ ન્યૂઝ એજન્સી અથવા ન્યૂઝ પોર્ટલ તેઓ ચલાવી રહેલ હતા, અને એમના રજિસ્ટ્રેશન બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલીમાં છે। ક્યુ બાનું આપીને આઈ કાર્ડ આપતા હતા? તેઓ જે આઈ કાર્ડ ઇસ્યુ કરતા દિવ્ય ક્રાંતિ પ્રેસ નામનું આઈ કાર્ડ ઇસ્યુ કરતા હતા, જે હાલમાં આપણી સામે અહીંયા જાહેર કરેલા છે। તે દિવ્ય ક્રાંતિ પ્રેસનું આઈ કાર્ડ આપતી વખતે તે લોકોને એવી લાલચ આપતા હતા કે ભાઈ આઈ કાર્ડ દ્વારા તમારે ટોલ ટેક્સ નહીં ભરવો પડે, સર્કિટ હાઉસમાં તમને વગર પૈસે એન્ટ્રી મળશે, તેમજ અલગ અલગ સમાજના નાના મોટા વ્યક્તિમાં તમારો રૂબાબ ઊભો થશે તેવી